મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો। મહિલા પીએસઆઈ જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે જાહેરમાં ફડાકા મારી રહી છે। ઉચ્ચ અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। જો કે કઈ બાબતે આ માથાકૂટ થઈ હતી તે કારણ હજુ સામે આવ્યું નથી। ગીર સોમનાથમાં ખાતર માટે ખેડૂતોની પડાપડી જોવા મળી। સૂત્રાપાડાના ટીમડી ખાતે ખાતર વેચાણ કેન્દ્ર પર લાંબી લાઈનોના દ્રશ્યો સર્જાયા। છેલ્લા 1.5 મહિનાથી ખાતરની સતત અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ખાતર માટે વહેલી સવારથી જ લોકોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુ સુવાગિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથની પ્રજા તેમજ પ્રવાસીઓ માટે ઉપયોગી તાલાલા ગીરથી જામવાળા ગીર જતો સ્ટેટ હાઈવે સાંકળો છે, જેને કારણે 3 જિલ્લાના લોકો તથા પ્રવાસીઓને સતત ટ્રાફિક રહેતા અકસ્માત થવાનો ભય રહેતો હોય છે। ત્યારે તાલાલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન દ્વારા સ્ટેટ હાઈવે પહોળો કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે। ગીર પંથકમાં ઇકો ઝોનનો કાળો કાયદો નાબૂદ કરવા માટે અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઇકો ઝોનને લઈને આવેદનપત્ર સહિતના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા। ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવાની માંગણી કરાઈ છે, જેને લઈને કૃષિ મંત્રી અને પર્યાવરણ મંત્રીને મળીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું। બેઠક યોજી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરવા માટે અમને સાંભળ્યા અને તેમને જવાબદારી લીધી કે અમે આ તમારું રજૂઆત કેન્દ્ર સરકારમાં મોકલશું અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું। ગીર સોમનાથ જિલ્લા ખાતે ગુજરાત સરકારના ગૃહમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના તમામ સંયોજક દ્વારા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગોની વચ્ચે સૌનો સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા સંયોજક વેરાવળ શહેર અને તાલુકાના નવનિયુક્ત પ્રમુખે હાજરી આપી હતી। તેમની આસપાસ જિલ્લાના તમામ સંયોજકો દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો। દ્વારકાના જામખંભાળિયાની એપીએમસીમાં પ્રોસેસન યુનિટ મંજૂર કરવામાં આવ્યું। એપીએમસી ખાતે 1.5 કરોડના ખર્ચે ઓઇલ મિલ શરૂ થશે। આ સાથે જ આગામી 22 જાન્યુઆરીના દિવસે ભવ્ય શુભારંભ થશે। માર્કેટિંગ યાર્ડ દ્વારા G20 મગફળીનું પિલાણ કરવામાં આવશે, તેમજ ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ ટીનનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં ગુણવત્તાને લઈને 2 વર્ષ સુધીની ગેરંટી પણ આપવામાં આવશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં HMPV વાયરસને લઈને આરોગ્ય તંત્ર સજાગ થયું છે। ત્યારે જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાં આગોતરા આયોજન રૂપે 10 બેડ તૈયાર કરાયા છે। વેન્ટિલેટર, ઓક્સિજન સાથે જરૂરી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાયો છે। આવેલી હોસ્પિટલમાં HMPV વાયરસ માટે સ્પેશિયલ એક વોર્ડ અને એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તેમાં ઇમરજન્સી સારવાર સારી રીતે આપી શકાય તેના માટે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। HMPV વાયરસ એ એક સામાન્ય વાયરસ જ છે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે। સિવિલ હોસ્પિટલ દ્વારા 30 જેટલા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે। ઉપરાંત દવાઓનો પૂરતો સ્ટોક, ઓક્સિજન, મેડિકલ ટીમને તૈયાર રાખવાનું સૂચના આપવામાં આવી છે। સિવિલ સર્જન દ્વારા પીડિયાટ્રિક તેમજ અન્ય વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે સિવિલ હોસ્પિટલમાં દરરોજની 40 થી 50 OPD નોંધાઈ છે, જેમાં તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળી રહ્યા છે। જે કેસમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી। તેમ છતાં તૈયારીઓના ભાગરૂપે
સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે. આ રોગના દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ઉપલબ્ધ છે. જો કોઈ પણ કારણોસર કેસમાં વધારો થશે તો તેને પહોંચી વળવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 30 બેડના વોર્ડની અલાયદી વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલ છે. દવાનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે. ઓક્સિજન સાથેની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જામનગરના વિવિધ વિસ્તારમાં દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેલેક્સી ટોકીઝની નજીક દબાણ દૂર કરવામાં આવ્યું છે અને રેલવે સાઇડિંગમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 5500 ચોરસ ફૂટ જગ્યામાં થયેલા દબાણો દૂર કરાયા અને ગેરકાયદેસર ઊભી કરાયેલ 12 દુકાનો જમીનદોસ્ત કરાઈ છે. પોલીસ બંદોબસ્તની સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. ગેલેક્સી ટોકીઝની બાજુમાં રેલવે સાઇડિંગમાં કુલ 12 જેટલી દુકાનો કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવી દેવામાં આવેલી હતી, જે આશરે 5500 જેટલું બાંધકામ તેઓ દ્વારા કરવામાં આવેલું હતું. આ બાબતે નિયમ અનુસાર જે કોઈ નોટિસો અને આદેશો કરવાના થતા હતા તે તમામ આદેશો કરી અને જે તે પાર્ટી છે એને આ જે કરેલું હતું કન્સ્ટ્રક્શન એ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું, પણ તેઓ દ્વારા પોતાની રીતના દૂર ન કરતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જામનગરમાં મહિલાની ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે. સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ગલુડિયાને એક્ટિવા પાછળ બાંધીને કલાકો સુધી મહિલાએ ઢસડ્યું હતું. મહિલાની કરતૂતને લઈને લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે કે સ્થાનિક પશુપ્રેમીએ ઇજાગ્રસ્ત ગલુડિયાની ખાનગી પશુ દવાખાનામાં સારવાર કરાવી છે. તેમજ ક્રૂર મહિલાની સામે કડક પગલાં ભરવા દ્વારા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે મહિલા તે હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. અમરેલીમાં તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં બગસરા જેતપુર હાઈવે અને અટલજી પાર્ક પાસે ડિમોલિશન કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડિમોલિશન પ્રાંત મામલતદાર, પાલિકા ચીફ ઓફિસ, પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 8/1/2025ના દિવસે જે બગસરા માણેકવાડા રસ્તો છે તેના ઉપર આવેલા કોમર્શિયલ જે દબાણો છે તે તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપેલ હતી અને આજ નોટિસ પીરિયડ પૂર્ણ થતાં નગરપાલિકા બગસરા અને માર્ગ મકાન વિભાગનું તથા મામલતદાર સાહેબ અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને ડિમોલેશનની કામગીરી કરી. ડિમોલેશન છે આજ તારીખ 8/1/2025ના રોજ જે બગસરા માણેકવાડા હાઈવે ઉપર કોમર્શિયલ દબાણો કરવામાં આવેલા હતા, તો ડેપ્યુટી મેજિસ્ટ્રેટ સાહેબ બગસરાની લેટરથી અને નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા હોય તો આરએનબી સ્ટેટ અને નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે આજે 3 વખત નોટિસ આપી અને આજે છેલ્લે નોટિસ પીરિયડ પૂરો થતાં દબાણ હટાવવામાં આવેલ છે, જેમાં આપણે મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ પણ હાજર રહેલ છે. અમરેલીમાં ધારીના દલખાણીયા ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો હતો. દલખાણીયાના બટુક યાદવનાના ખેડૂત વાડીએ પાણી વાળી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સિંહે હુમલો કરતા ખેડૂતના પગના ભાગે ઈજા પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ રિફર કરાયા છે. તેમજ બનાવની જાણ થતાં વન વિભાગે તાત્કાલિક પાંજરા મૂકીને સિંહને પકડવાની કવાયત હાથ ધરી છે. ગામ દલખણિયા લાલજી બુટક યાદવ મારા પપ્પા વાડીએ અચાનક પાણી વાળતા સિંહે હુમલો કરેલ છે. એને ઇજાગ્રસ્ત માટે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. અત્યારે ધારીથી અમરેલી 108માં રિફ્રેશ કરવામાં આવશે. આગળ કેવી ઈજા થઈ છે? 3 ઠેકાણે દાટુ સિંહે પગમાં બેસાડી દીધેલ છે. કેટલા વાગ્યા ઘટના બની? આ સવારમાં 9 થી 10 વાગ્યાની વચ્ચે. ક્યાંથી સિંહ આવ્યો હતો? સિંહ અંદર ક્યાંક હતો, આપણને કઈ ખબર નહોતી. બરોબર, અચાનક મારા પપ્પા પાણી વાળતા એને માટે હુમલો કરેલ છે. જૂનાગઢ જિલ્લામાં બગડુ પ્રભાતપુર રોડ ઉપર આવેલ ખેતરોને નુકસાનીનો મામલો સામે આવ્યો. ખેતરોમાં ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા મોટા પાયે થતી હતી, ત્યારે જે જગ્યાએ કામગીરી કરવાની હતી તેને બદલે અન્ય જગ્યાએ કામગીરી કરાતા ખેડૂતો રોષે
ભરાયા હતા. જે તે વખતે મામલતદારશ્રીએ હુકમ કરી અને રોડની નીચે એક એક ભૂંગળું મુકાવવા માટે હુકમ કર્યો અને એ હુકમ મુજબ બધાના ભૂંગળા હાલ ફિટ કરેલા છે. સમય જતા જે ઉત્તર બાજુ જે જૂની ગારી હતી અને જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાં પેશકદમી થઈ અને પાણીનો નિકાલ બંધ થયો. એટલે અમે 15 થી 17 ખેડૂતોએ મામલતદારશ્રીમાં રજૂઆત કરી 2023માં કે ભાઈ અમારું વરસાદી પાણી નીકળતું નથી, એટલે તમે આ જે ગટરમાં જે કાંઈ દબાણ થયા છે એ દૂર કરાવીને અમારા પાણી નિકાલની ખાલી વ્યવસ્થા કરાવી દો. અમારી કોઈ માગણી એવી નથી કે આ પેશકદમી તમે ખુલ્લી કરાવો. અમારે જે આ ગટર ગારી છે ત્યાં પાણીનો નિકાલ પેલા કરવાનો હતો, પણ એ આ લોકોએ અમારામાં વિરુદ્ધમાં કર્યું છે. પણ જે જગ્યા હતી એ જગ્યા ઉપર કર્યું નથી. જે અમારી જમીન સંપાદનમાં ગઈ છે એ તો અમારે છે, પણ એ સિવાયનો વિરુદ્ધમાં 33 ફૂટનો રસ્તો ખાલી હતો જૂનો, એમાં એના ગટર નથી પૂરી કરી અને ખાલી વિહેડા કરીને વૈયાઈ ગયા. શું મુશ્કેલી પડે છે હવે? એટલે પાણીની અમારે બહુ મુશ્કેલી પડે. પાણી ભરાય 3-3, 4-4 વીઘાના મોલ સાફ થઈ જાય. અને જે કાર્યવાહી કરવાની હતી એ બાજુ કાર્યવાહી કરી નથી અને અમારી માટી પણ વેચી નાખી છે ખોદકામ કરાવીને. અને ખેતર અમારે ઘઉંનું વાવેતર કરેલું છે. ઘઉંમાં ઉભા પાકમાં એને લોકોએ જેસીબી આખી નાખ્યું છે. અમને કઈ જાણ કર્યા વગર આ લોકોએ સીધા આવી ગયા છે. અમને પણ બોલવાય પણ નથી દીધા. અને આ લોકો અમે અરજદાર છીએ એટલે અમે કલેક્ટરમાં અને કિસાન સંઘ દ્વારા નેજા હેઠળ અમે રજૂઆત કરી છે મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને, અને કોઈ અમારે સાંભળવા તૈયાર નથી. હવે એમાં એવું છે કે આપણી જમીન હોય, આપણો રોડ હોય, રોડની બાજુમાં ગટર હોય ને ગટરની બાજુમાં ખેતર હોય. હવે મારે પાણી બહાર મારું ખેતરનું કાઢવું હોય તો અમારી સાઈડનું ગટર હોય એમાંથી જ નીકળે. રોડને ટપી અને સામેવાળાની સાઈડમાંથી ગટરમાં પાણી ન નીકળે. એ ભાઈને કહેવાનું એવું હતું કે મારી સાઈડ પાણી ન કાઢો, રોડને ટપાડીને સામેવાળી સાઈડમાં ગટરમાં પાણી કાઢો, જે ટેકનિકલી અને કુદરતી નિયમોનો વિરુદ્ધ છે. ભાવનગરમાં આપના મહિલા પ્રમુખ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસમાં 2 મહિલા અને 1 પુરુષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિવિલ પાસેની BIMS હોસ્પિટલની બાજુની જગ્યા પર દબાણ કર્યું હતું, ત્યારે જમીન માલિકે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેના ભાઈની અટકાયત કરી છે. ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્તને મહુવાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ટમાટર વચ્ચે આવતા મહુવા આવતા ભાવનગર નેશનલ હાઈવે ગણપતિની ચોક પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયેલ છે. અને ભાઈ મહુવા જતા અને ટ્રક છે ભાવનગર સાઈડ જતો, એમાં બહુ ગંભીર ઈજા થઈ છે. આગળ વાત કરીએ, સુરતમાંથી ફરી 4 ઝોલાછાપ તબીબો ઝડપાયા, જેઓ કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના જીવ અને આરોગ્ય સાથે ચેડા કરતા હતા. પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેર પોલીસ તરફથી બોગસ તબીબોની સામે કાર્યવાહી કરાઈ છે, જે હેઠળ વેસાણ પોલીસે 4 નકલી તબીબોને ઝડપી પાડ્યા. લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબોની ધરપકડ કરી વેસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એપીએમસીમાંથી ₹10 લાખની કિંમતનું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે એપીએમસીએ આ પ્રતિબંધિત ચાઇનીઝ લસણના જથ્થાનો નાશ કર્યો હતો. આ લસણ જો વધુ પડતો માત્રામાં બજારોમાં ઠલવાય તો આપણા સ્થાનિક ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય. બીજું, આ લસણ માટે સરકારશ્રીનું પર એવું કહેવું છે કે ભાઈ આ હાનિકારક છે સ્વાસ્થ્ય માટે, એટલે આને અમારી એપીએમસીમાં તો અત્યાર સુધી અમે આવવા જ નથી દીધું. પણ આ એક ભૂલે ચૂકે આવી ગયેલું.
જે અમારા ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા એ લોકોએ કબજે કરી એનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે. ખેડૂતોની આજીવિકા માટે જે ચાઇનીઝ લસણ છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત ચાઇનીઝ જે લસણ છે એપીએમસી ખાતે આવ્યું હતું, એટલે કે ભારતમાં એની એન્ટ્રી જે થઈ હતી, આ એન્ટ્રી બાદ એપીએમસીમાં આ લસણની જે જાણકારી મળી અને એપીએમસી દ્વારા જે છે આ લસણનો નાશ કરવામાં આવ્યો. ત્યારે ખુદ એપીએમસીના જે ચેરમેન છે સંદીપ દેસાઈ, ધારાસભ્ય સંદીપ દેસાઈ કહી શકાય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે છે, આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સંદીપભાઈ, જે રીતના ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં છે છતાં પણ આ લસણ અહીંયા પ્રવેશ્યું છે, એનું શું કરવામાં આવ્યું, કેટલું લસણ હતું? આ ચાઇનીઝ લસણ એપીએમસી અંદર અમારી જે ટીમ છે, ઇન્સ્પેક્ટર છે, અમારો સ્ટાફ છે, એમના દ્વારા માહિતી મળતા લસણ અમે કબજે કરીને નાશ કરેલ છે. અને ખાસ કરીને મોતીલાલ યાદવ નામના જે એક વ્યક્તિ છે એમણે સુપ્રીમ કોર્ટની અંદર 2024માં એક પીએ દાખલ કરેલી. એ પીએને ધ્યાનમાં રાખીને વચગાળાના હુકમ તરીકે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માલમ પડેલ છે. એની સાથે સાથે આ ચાઇનીઝ લસણ જો અહીંયા આવે તો સ્થાનિક ખેડૂતને પણ એનો ભાવ નહીં મળી શકે. એને ધ્યાનમાં રાખીને આજે છે એ લસણ અમે પકડીને નાશ કરેલ છે. જે લસણનો નાશ કરવામાં આવ્યો છે એ લસણ જ્યારે અહીંયા પ્રવેશ્યું ત્યારે શું તેની કોઈને ખબર નહીં હતી, અને જ્યારે ખબર પડી, આપણે જાણીએ છીએ કે આપણું જે લસણ છે એના ભાવ અત્યારે આસમાને છે, તો શું એના પાછળનું કારણ એવું હોઈ શકે કે આ લસણ અહીંયા પ્રવેશી ગયું છે? સ્વાભાવિક છે, ચાઇનાથી લસણ આવે ત્યાં સસ્તું મળતું હોય, લોકોને સસ્તું મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, પણ એને ખબર નથી કે આ લસણ ખાવાને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. એવા સંજોગોની અંદર અમને માહિતી મળતા અમારી ટીમ દ્વારા આ લસણ અમે કબજે કરીને એનો નાશ કરેલ છે. અને આ લસણ ખાસ કરીને નાશ કરવાનું કારણ છે કે જે આપણી સુરતની આપણી પ્રજા છે અને બીજું કે ખેડૂતને એના ભાવ પણ ઓછા મળે, કારણ કે આ લસણ આવે તો આપણું સ્થાનિક લસણ એ માર્કેટમાં એના ભાવ નહીં મળે, એને ધ્યાનમાં રાખીને અમે આ કામગીરી કરેલ છે. તો આ હતા એપીએમસી ચેરમેન સંદીપ દેસાઈ, જેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જે ચાઇનીઝ લસણનો જથ્થો અહીંયા પ્રવેશ્યો હતો, એટલે કહી શકાય 2014ની સાલમાં આ લસણની ઉપર, ચાઇનીઝ લસણની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને અત્યારે જ્યારે એપીએમસીમાં આ લસણ આવ્યું, ખેડૂતોનો આજીવિકાની ઉપર જે સવાલો ઉઠ્યા હતા એને લઈને 2150 કિલો જેટલું જે આ લસણ છે એનો નાશ કરવામાં આવ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના સરથાણામાં ડબલ મર્ડર કેસનો મામલો સામે આવ્યો. પતિ અને પુત્રની હત્યા કરનાર પતિની ધરપકડ કરવામાં આવી હતી. સ્મિત જીયાણીની સરથાણા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપીને તેના ઘરે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન સ્મિત ધ્રુસકે રડી પડ્યો હતો. છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં આરોપી દાખલ હતો. ગઈકાલે પણ રજા મળ્યા બાદ ફરી તબિયત લથડી હતી. તબિયતનું બહાનું કાઢી ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સરથાણા પોલીસે આજે સવારે તબીબોનો રિપોર્ટ મેળવ્યો હતો અને વધુ તપાસ આગળ હાથ ધરી હતી. સુરતમાં ડુમસ રોડ સ્થિત જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો. ₹2500 કરોડની જમીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. બિલ્ડર નરેશ શાહ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં વકીલ મારફતે વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને પિટિશન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની શક્યતા હતી. જોકે બિલ્ડર અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ રદ કરવા માટે બિલ્ડર હાઈકોર્ટ પહોંચ્યા. અગાઉ અરજીને આધારે દાખલ કરેલી પિટિશન રદ થઈ ચૂકી છે. જમીન કૌભાંડી બિલ્ડર નરેશ શાહ, પ્રકાશ આસવાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતની ઓળખ ગણાતો પોંક એક સમયે માત્ર સુરતમાં જ મળતો હતો, પરંતુ હવે સુરતમાં વિષમ આબોહવાને કારણે પોંકનું સ્થળાંતર થતું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી સુરતમાં પોંકની અછત અને ડિમાન્ડ વધુ જોવા મળી હતી. ત્યારે પોંકનો ભાવ ડ્રાયફ્રૂટ મીઠાઈ જેવો સાંભળવામાં આવ્યો હતો, જેને કારણે આસપાસના વિસ્તાર નવસારી, બારડોલી, હાંસોટ, કરજણ હાઈવે પર પોંકના સ્ટોલ વધી રહ્યા હતા, જ્યાં સુરતના લોકોની ગરાગી જોવા મળી રહી હતી. અમે બી આજે મારી બર્થડે છે, પણ આજે ફેમિલીને પોંક પાર્ટી કરવા હું આજે 5 કિલો પોંક ને 8 કિલો પોંકવાળા લેવા આવ્યો છું ને બધા આજે બેસીને પાર્ટી કરીશું, એન્જોય કરીશું, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. પણ અહીંની પોંક નગરી કહેવાય અરાજનની, કે સુરતી લાલા માટે એકદમ બેસ્ટ અહીંયા, એના માટે એકદમ સારામાં સારું જે પોંક જે મળે છે તે અહીંયા
એકદમ બેસ્ટ. ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં અમે પોંક ખાવા આવીએ છીએ. પોંકની ખાવાની એ છે જેનું એની સાથે સેવ, જે મરીની સેવ, લીંબુની સેવ, તીખી સેવ, મોળી સેવ ને લસણની સેવ એ બધી મિક્સ કરી અને એમાં સાકરિયા નાખીને ખાવાથી ટેસ્ટી લાગે છે. અને પોકના ભાવ કેટલા હતા? મેં ખાધું છે, તમને મારા હિસાબે કહું તો મેં 40 રૂપિયા કિલો ખાધો છે. હવે આ ભાવ ગણી લો. અમારી ચોથી પેઢી આવી ગઈ. મારા મમ્મીના મમ્મી કરતા હતા, એના પછી મમ્મી આવ્યા, હું આવી, હવે મારો દીકરો આવેલો છે. કઈ રીતનો વેપાર થાય છે અને લોકો કેવો પ્રતિસાદ આપે છે? વેપાર સારો થાય છે અને લોકોને પણ ગમે છે પોંક ખાવાનું, મજા આવે છે એમને. એટલે સવારે મીડિયમ ગીરડી હોય પણ સાંજે બરાબર વધારે ગીરડી થાય છે. માસી, તમે કીધું કે તમારે ચોથી પેઢી છે, તો પોંક કઈ રીતે બને છે અને ક્યાં બનાવવામાં આવે છે? પોંક બધા ખેતરોમાં બનાવે, અડાજણ, પાલ, ભઠ્ઠા, ઈચ્છાપોર. આગળ વાત કરીશું સુરેન્દ્રનગરમાં, જ્યાં ગટરમાંથી મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો. ધાંગધ્રામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી. મુચીવાડ નજીકથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આધેડનો મૃતદેહ દેખાતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મુચીવાડ નજીકથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉત્સાહ અને ઉલ્લાસના પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જામનગર વીજ તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણને લઈને જાત જાતની પતંગો બજારમાં આવી છે. આ ઉપરાંત મકર સંક્રાંતિને લઈને અનેક પ્રકારના પતંગ ઉડાવતા સમયે પણ વગાડવામાં આવતા વાજિંત્ર સહિતના મનોરંજનના સાધનો પણ બજારમાં આવ્યા છે. ત્યારે ઉત્સાહ અકબંધ રહે તે માટે સાવચેતીપૂર્વક ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ નેટવર્કની નીચેથી પતંગ ના ઉડાડો, એની આસપાસથી દૂર રહો, એની સાથે સંપર્કમાં ના આવો. તમારી પતંગ કોઈ પણ ઇલેક્ટ્રિક વીજ લાઇનમાં ફસાય તો એને છોડી દો. એને લેવાનો, ખેંચવાનો કે એવું કરવાનો પ્રયત્ન ન કરો. કોઈ પણ બે વીજ લાઇનના તાર ભેગા થાય તો સ્પાર્ક થાય અને શોર્ટ સર્કિટ થાય એ બહુ સામાન્ય અને સમજી શકાય એવી બાબત છે. એ નાના બાળકો પણ જાણે છે. તો આપણે પણ આ બાબતને સમજદારીપૂર્વક અને ગંભીરતાથી લઈ આવી કોઈ પણ ભૂલ આ આનંદના ઉત્સવમાં ન થાય એનું ધ્યાન. જામનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં 17 જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. 8 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવશે. સાથે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વર્ષોની માંગણી પણ સ્વીકારવામાં આવી છે. નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 દરખાસ્ત મોકલવામાં આવેલ હતી, જે આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 17 દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 8 કરોડ 79 લાખ જેવી થાય છે. આ દરખાસ્તની અંદર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તાના કામ હોય, ભૂગર્ભના કામ હોય, તેમજ મુખ્ય કામ જે કહી શકાય તેવું જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના વિસ્તારની અંદર પટેલ કોલોની શેરી નંબર 12માં જે કોર્ટ બિલ્ડિંગ નવું બની રહ્યું છે, ત્યાંથી માજોઠીનગર થઈ અને રેલવે ટ્રેકના પુલિયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ, તેમજ એ જ એરિયાની અંદર સીસી રોડનું કામ એ મંજૂર કરવામાં આવેલ છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું જ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિનલની સાથે.